નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. અને આજે આપણે જે ચેપ્ટર નંબર 6 જે છે એની અંદર એક નવો ટોપિક જે છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, DNA સ્વયંજનન. છેલ્લા લેક્ચરની અંદર આપણે મિસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ જોયો હતો અને એ પ્રયોગ ઉપરથી એ વસ્તુ સાબિત થઈ હતી કે DNA જે છે અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે વિભાજન પામે છે, સેમી કન્ઝર્વેટિવ નેચર. ઓકે, એ જે કોન્સેપ્ટ હતો વોટસન અને ક્રિકે આપ્યો હતો. કોણે આપ્યો હતો? વોટસન અને ક્રિકે. પણ એને સાબિત કર્યું હતું મિસેલ્સન અને સ્ટાલે. ઓકે, આજે આપણે જે DNA સ્વયંજનન, DNA રેપ્લિકેશન પ્રોસેસ જે છે એના વિશે જોવાનું છે. ઓકે, સૌથી પહેલાં આપણે એનું સ્થાન કે DNA રેપ્લિકેશન છે કઈ જગ્યાએ થાય છે. ઓકે, હવે જે સુકોષ કેન્દ્રીય હોય કોઈ પણ, બરાબર, તો એના કોષ કેન્દ્રમાં થાય. ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. DNA સ્વયંજનન જે છે એના કોષ કેન્દ્રમાં થાય. ઓકે, ખાસ કરીને જે કોષ ચક્ર જે છે ને S તબક્કામાં. કયા તબક્કામાં? S તબક્કામાં. ઓકે, જ્યારે આદિકોષ કેન્દ્રી હોય, બરાબર છે, આદિકોષ કેન્દ્રી છે એની અંદર એના કોષ રસમાં થાય. શેમાં થાય? કોષ રસ. કારણ કે તમને ખ્યાલ છે જે પણ આદિકોષ કેન્દ્રી છે એની અંદર તો સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી. ઓકે, એટલે પ્રક્રિયા જે છે એના કોષ રસમાં જ થાય. ઓકે, બીજું, આદિકોષ કેન્દ્રી જે છે એની અંદર DNA સ્વયંજનન ક્યારે થાય? એની અંદર વિભાજન થવાનું હોય જસ્ટ એના પહેલા. એની અંદર જે કોષ વિભાજન થવાનું હોય તેના જસ્ટ પહેલા, બરાબર, કોષ વિભાજન થવાનું એની જસ્ટ પહેલા એની અંદર જે DNA સ્વયંજનન થશે. ઓકે, હવે DNA સ્વયંજનનની પ્રક્રિયા છે એ તો તમને બેઝિક ખ્યાલ છે. ઓકે, કે આપણે ભાઈ DNA છે, બરાબર, ધારો કે આપણે અત્યારે સિમ્પલ DNA સ્ટ્રક્ચર તમને કહીએ કે બે શૃંખલાઓ છે, 5 થી 3, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, અને સામે છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, બંને જે છે ઓપોઝિટ છે ને અહીંયા બેઝ પેરિંગ છે, હાઇડ્રોજન બોન્ડથી થયેલું હોય. ઓકે, હવે જ્યારે DNA સ્વયંજનન થાય એટલે બંને શૃંખલાઓ અલગ પડે કે બંને શૃંખલા શું થાય? અલગ પડે. ઓકે, અને બંને શૃંખલાઓ અલગ પડે, બરાબર, અને પછી એક નવી શૃંખલા બને. પછી એમાં શું થાય? નવી શૃંખલા. નવી શૃંખલા જે હંમેશા 5 થી 3ની દિશામાં જ બને, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ઓકે, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ઓકે, આ જે પિતૃ DNA છે એમાંથી આ નવા બે DNA બન્યા છે. ઓકે, આ કહેવાય DNA સ્વયંજનન. DNA શું થઈ ગયું? આની અંદર ડબલ. ઓકે, તો જે નવો DNA બને છે એમાં 50% પિતૃ DNA છે ને 50% જે છે એ નવો DNA છે. 50% પિતૃ DNA છે અને 50% જે છે એ કેવો DNA છે? નવો. બરાબર, તો આને કહેવાય DNA સ્વયંજનન. ઓકે, હવે જે આપણે આગળ જોઈ ગયા કે બેક્ટેરિયા જે છે એની અંદર DNA કેટલું હોય? DNA જે છે એનું જીનોમ વોલ્યુમ, જેમ કે E. coli, સૌથી વધારે કોઈ રિસર્ચ થયેલું હોય ને તો E. coli બેક્ટેરિયા ઉપર. ઓકે, એનું જીનોમ કદ જે છે 4.6 × 10⁶ બેઝ જોડી. એનું બેઝ વોલ્યુમ કેટલું છે? 4.6 × 10 બેઝ. ઓકે, જ્યારે મનુષ્ય જે છે, બરાબર, એની અંદર જે એકકીય કોષ છે, બરાબર, 3.3 × 10⁹ બેઝ જોડી હોય. બરાબર, જ્યારે દ્વિકીય કોષ હોય એની અંદર 6.6 × 10⁹ બેઝ જોડી હોય છે. ઓકે, ચાલો, હવે આની અંદર જે DNA સ્વયંજનનની જે પ્રક્રિયા થાય છે, બરાબર, કે DNA ડબલ કરવા માટે મેઇનલી બેક્ટેરિયાની અંદર DNA પોલિમરેઝ ઉત્સેચક કામ કરે. કોણ કામ કરે? DNA પોલિમરેઝ. ઓકે, આ જે નવી શૃંખલાઓનું જે સંશ્લેષણ કરે છે એ કઈ ઉત્સેચક કરે છે? DNA પોલિમરેઝ. ઓકે,
હવે નોર્મલી કે આની અંદર જે 38 મિનિટ લાગે, કેટલી મિનિટ લાગે? 38 મિનિટ. ઓકે, તો આટલું ડીએનએ ડબલ કરવા માટે જે એની સ્પીડ કેટલી હશે? બરાબર, કે 1 સેકન્ડની અંદર 2000 બેઝ જોડી એડ કરે. 1 સેકન્ડની અંદર 2000 બેઝ જોડી એડ કરે ત્યારે તો એટલી એની સ્પીડ છે. બરાબર, ધારો કે આ નવી શૃંખલા જે બને 5 થી 3, બરાબર, તો 2000 બેઝ પેર જે છે એ 1 સેકન્ડની અંદર એડ કરે તો એનો એટલો પાવર છે. બરાબર, એટલે એની કેપેબિલિટી છે નવા ન્યુક્લિયોટાઇડ એડ કરવાની. બરાબર, ઓકે. આપણે અહીંયા મેજરલી જે આદિકોષ કેન્દ્રી છે, બેક્ટેરિયા છે, એમાં ડીએનએ સ્વયંજનન કઈ રીતે થાય છે? બરાબર, ઓકે. સૌથી પહેલા કોની જરૂરિયાત ઊભી થાય? કઈ વસ્તુ છે આપણે ડીએનએ સ્વયંજનનની અંદર ઉપયોગમાં લેવાશે? તેમાં મેઇન જે છે બધા ઉત્સેચકો. બરાબર, ઓકે. હવે કયા ઉત્સેચકો જે છે જરૂરી છે એની અંદર આપણે સૌથી પહેલા ધારો કે ડીએનએ પોલિમરેઝ. કયા ઉત્સેચક? ડીએનએ પોલિમરેઝ. ઓકે, ચાલો, જે નવી શૃંખલાઓનું સંશ્લેષણ કરે. ઓકે. ડીએનએ હેલિકેઝ, એની પણ જરૂરિયાત ઊભી થાય. ત્રીજા નંબરમાં કે હેલિકેઝ જે છે એના સિવાય જે ટોપોઆઇસોમરેઝ, એની જરૂરિયાત ઊભી થાય. ઓકે. એના પછી ડીએનએ લાઇગેઝ, એની પણ જરૂર પડે. ઓકે. બીજો એક ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ. ઓકે, આરએનએ પ્રાઇમેઝ. ઓકે, એ પણ કહી શકો. તો આ બધા ઉત્સેચકની જરૂર પડે. બરાબર છે. ટોપોઆઇસોમરેઝ જે છે એના અથવામાં જેને ડીએનએ ગાયરેઝ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડીએનએ ગાયરેઝ. બરાબર, આ બધા ઉત્સેચકોની જરૂર પડે. એના સિવાય આ બધા એન્ઝાઇમ્સ, એના સિવાય ઉર્જાની જરૂર પડે, એટીપી, કારણ કે આ બધું પ્રક્રિયા થતી હોય, હાઇડ્રોજન બોન્ડ તોડવા પડે, એની જરૂર પડે. ઓકે. પછી અમુક આયન્સ છે, મેગ્નેશિયમ છે, એ બધા આયન્સની પણ જરૂર પડે, એલિમેન્ટ્સ. બરાબર. અમુક પ્રોટીન છે જેમ કે એસએસબી પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. તો આટલી વસ્તુ આપણે જરૂરિયાત ઊભી થાય. આપણે સૌથી પહેલાં થોડુંક બેઝિક આપી દઈએ કે આ બધું કામ શું કરે છે અને કઈ રીતે. ચાલો, ડીએનએ પોલિમરેઝ. આદિકોષ કેન્દ્રી જે છે એની અંદર ડીએનએ પોલિમરેઝ 3 પ્રકારના આવે, 1, 2 અને 3. 1 અને 2 મેઇનલી ડીએનએ રિપેરનું કામ કરે અને 3 નંબરનો જે છે ડીએનએ પોલિમરેઝ 3 એ જે નવી શૃંખલાનું સંશ્લેષણ કરે આદિકોષ કેન્દ્રીમાં. કોની અંદર? ઓકે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં તો ડીએનએ પોલિમરેઝ જે છે એના 5 પ્રકાર, આલ્ફા, બીટા છે, ગામા છે, ડેલ્ટા છે, એપ્સિલોન છે, એવા 5 ટાઈપ છે. બરાબર, ઓકે. તો એ જે છે મેઇનલી ડીએનએ રિપેરનું, નવી શૃંખલાનું સંશ્લેષણનું કામ એ બધા ડીએનએ પોલિમરેઝ. આ મેઇન ઉત્સેચક છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક છે તે આર્યું ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ઓકે. એના પછી છે ડીએનએ હેલિકેઝ. બરાબર. ડીએનએ હેલિકેઝ શું કરે? આ જે ડીએનએની બંને શૃંખલાઓ છે તો એને પહેલાં એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ તોડવા પડે, એમને અલગ કરવી પડે. તો જે અલગ કરવાનું કામ કોણ કરે? ડીએનએ હેલિકેઝ. ઓકે, એ કામ કરે, હાઇડ્રોજન બોન્ડ તોડવા. ટોપોઆઇસોમરેઝ. બરાબર. ટોપોઆઇસોમરેઝ શું કરે કે જે અનવાઇન્ડિંગ કરે, કે ડીએનએ જે છે એનું ગૂંચળું હોય, સ્ટ્રેન્ડ છે એનું ગૂંચળું હોય તો એને રિલેક્સ કરવી પડે, એનું જે ટેન્શન છે દૂર કરવું પડે. તો જે પેલું ગૂંચળું હોય, એનું જે વળાંક હોય એને સીધું કરવાનું કામ કોણ કરે? ટોપોઆઇસોમરેઝ. બરાબર છે. ઓકે. આ સુકોષ કેન્દ્રીની અંદર કરે, આદિકોષ કેન્દ્રની અંદર ડીએનએ ગાયરેઝ. ઓકે. ડીએનએ લાઇગેઝ. લાઇગેઝ શું કરે? જોડવાનું કામ કરે. ડીએનએના ટુકડાઓ જે છે એને જોડવાનું કામ કરશે ડીએનએ લાઇગેઝ. આપણે બધું જ ડિટેલમાં ભણવાનું છે. આરએનએ પોલિમરેઝ.
આરએનએનું સંશ્લેષણ કરે નાના ટુકડાઓનું. આરએનએ પ્રાઇમેઝ એ આરએનએ પ્રાઇમર એડ કરે છે. ઓકે. એટીપી જે એક ઉર્જાના સ્ત્રોતનું કામ કરશે, અમુક જે આયન્સ છે જેમ કે ડીએનએ પોલિમરેઝ છે એ મેગ્નેશિયમની હાજરીમાં એક્ટિવેટ થાય છે, એની જરૂર પડે. પ્રોટીન છે સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન, કે જ્યારે બંને શૃંખલાઓ અલગ પડતી હોય ત્યારે એ જે સ્ટેબિલાઇઝેશન કરવું પડે એના માટે એસએસબી પ્રોટીન કામમાં આવશે. હવે આપણે વન બાય વન એક એક જે ઉત્સેચક છે એના વિશે આપણે જોવાનું છે. ઓકે. આપણે સૌથી પહેલાં જોઈએ આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ. ઓકે. આરએનએ પોલિમરેઝ જે છે, બરાબર, કે જે આદિકોષ કેન્દ્રી છે. આ ડીએનએ પોલિમરેઝ, બરાબર, ડીએનએ પોલિમરેઝ એટલે કે પોલિમરાઇઝેશન, ડીએનએની નવી શૃંખલાનું સંશ્લેષણ છે મેઇનલી કોના દ્વારા થાય? આ જે નવી શૃંખલાનું સંશ્લેષણ છે એ મેઇનલી કોના દ્વારા થાય છે? ડીએનએ પોલિમરેઝ. આને શું કહેવાય? ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ કહેવાય. શું કહેવાય? હવે આર્યું કોના ઉપર આધાર રાખે છે? ડીએનએ ઉપર. બનાવે છે શું? ડીએનએ. એટલે એને કહેવાય ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ઓકે. આદિકોષ કેન્દ્રી છે, આદિકોષ કેન્દ્રી, એની અંદર ડીએનએ પોલિમરેઝ જે છે કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. બરાબર. એક ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2. ઓકે. હવે આ બંને શું કાર્ય કરે? આ બંનેનું કાર્ય જે છે ડીએનએ રિપેર, ડીએનએ સમારકામનું કામ કરે. હવે રિપેરિંગ પ્રોસેસ શું છે? હવે તમે જો 1 સેકન્ડની અંદર આટલા 2000 બેઝ પેર એડ થતા હોય તો ક્યાંય એરર ના આવી જાય, તો એનું રિપેરિંગનું કામ ડીએનએ પોલિમરેઝ 1 અને 2 કરશે. ઓકે. મેઇન જે છે ડીએનએ પોલિમરેઝ 3. કયા નંબરનો? ડીએનએ પોલિમરેઝ 3. બરાબર. એ જે છે નવા ડીએનએનું સંશ્લેષણ કરશે. નવા ડીએનએ એટલે નવી શૃંખલાનું સંશ્લેષણ કરે. શું કરે? નવી શૃંખલાનું સંશ્લેષણ હંમેશા 5 થી લઈને 3ની ડિરેક્શનમાં જ થાય. કઈ ડિરેક્શનમાં થાય? 5 થી લઈ અને 3ની ડિરેક્શનમાં. એટલે કે ધારો કે આ શૃંખલા 5 થી 3 છે, તો નવી શૃંખલા ક્યાંથી બનવાનું ચાલુ થાય? તો એ જે છે એ આ રીતના બને 3 થી 5. એટલે 3 થી 5 આ નહીં, પણ આ તો અહીંયાથી શું કહેવાય? 5 થી હંમેશા નવી શૃંખલા જે છે 5' to 3' જ બને. કઈ બને? ઓકે. ચાલો, તો આ રીતના એ. હવે આપણે જે સુકોષ કેન્દ્રી ડીએનએ પોલિમરેઝ, બરાબર. સુકોષ કેન્દ્રી ડીએનએ પોલિમરેઝ જે છે ને અલગ અલગ પ્રકાર છે. બરાબર. આલ્ફા છે, બીટા છે, ગામા છે, ડેલ્ટા છે અને એપ્સિલોન. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સિલોન. એમાં આ જે છે આ બંને કામ કે આપણી અંદર નવી જે શૃંખલા છે એનું સંશ્લેષણ કોણ કરશે? અરે આ કરશે. ઓકે. બીજું કે આલ્ફા જે છે એ આલ્ફા ટાઈપ ઓફ ડીએનએ પોલિમરેઝ જે છે એ ડીએનએ સ્વયંજનન જે છે એની શરૂઆત કરાવશે. શું કરશે? ડીએનએ સ્વયંજનનની શરૂઆત. ઓકે. હવે તમે જો અહીંયા જે ડીએનએ પોલિમરેઝ જે છે એની સ્પીડ કેટલી છે? જે બેક્ટેરિયલ કોષોમાં 2000 બેઝ પેર પર સેકન્ડ. ઓકે. હવે
એવી જ રીતે આની અંદર આ મેઇનલી રિપેરનું કામ કરશે, બરાબર. જેમ અહીંયા પોલિમરેઝ 1 અને 2 એ આદિકોષ કેન્દ્રીમાં રિપેરિંગનું કામ કરતા હતા, એવી રીતના અહીંયા બીટા ટાઈપનો જે છે એ રિપેરિંગ કરશે. ગામા ટાઈપ જે છે એ જે છે કર્ણાભસૂત્રીય ડીએનએ છે એનું સ્વયં જનન કરે છે. આપણું કર્ણાભસૂત્ર હોય ને એની અંદર પણ ડીએનએ હોય, બરાબર છે. હરિતકણ હોય એની અંદર પણ ડીએનએ હોય, પણ જે કર્ણાભસૂત્રીય ડીએનએ છે એનું જે રેપ્લિકેશન જે છે એ ડીએનએ પોલિમરેઝનો કયો ટાઈપ કરે છે? આર્યો ગામા ટાઈપ. કયો છે? આલ્ફા મેઇન ડીએનએ સ્વયંજનનની શરૂઆત કરાવશે. બીટા જે છે એ રિપેરિંગનું કામ કરશે, કર્ણાભસૂત્રીય ડીએનએ સ્વયંજનન. અને મેઇન અહીંયા જે ડીએનએ પોલિમરેઝ 3 કામ કરે છે એ અહીંયા ડેલ્ટા અને એપ્સિલોન કામ કરે છે. હવે આપણે શું જોવાનું છે કે આ બીજા બધા ઉત્સેચકો જે છે એ કઈ રીતના કામ કરે છે, બરાબર છે. એ બધું જ તમે જેમ જેમ આગળ ભણશો એટલે એનું બધું ડિટેલમાં આવશે. હવે આપણે મેઇન એની પ્રોસેસ જે છે એની અંદર શું હોય છે આટલું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. પહેલાં એના સ્ટેપ, બરાબર, કે કયા કયા સ્ટેપ છે આપણે મેઇન એના ઉપર જ ફોકસ કરવાનું છે, બરાબર છે. કે ડીએનએ સ્વયંજનન થાય છે કે ડીએનએ ડબલ થાય છે એમાં મેઇન સ્ટેપ કયા, એના ઉપરથી આપણે 1 બાય 1 એની આખી ચર્ચા કરવાની. જે 5 સ્ટેપ જે છે એટલું તમે ધ્યાન રાખો તો તમને આરામથી આખી પ્રોસેસ ખ્યાલ આવી જાય. ઓકે, તેના તબક્કાઓ, એના જે સ્ટેપ જે છે. ઓકે, સૌથી પહેલો સ્ટેપ છે કે ડીએનએ સ્વયંજનન જે છે એની શરૂઆત, બરાબર, કે એની શરૂઆત જે છે કઈ જગ્યાએથી થાય છે. ઓકે, બીજું સ્ટેપ જે છે ડાયન્યુક્લિયોટાઇડ જે છે એને સક્રિય કરવા. કોને સક્રિય કરવા? ડાયન્યુક્લિયોટાઇડ જે છે એને શું કરવાનું? સક્રિય કરવાનું. શું કામ છે? કઈ રીતે થાય છે આપણે હવે ડિટેલમાં જોવાનું છે, પણ મેઇન પહેલાં ડીએનએ સ્વયંજનનની શરૂઆત કઈ જગ્યાએથી થાય, એના પછી ડાયન્યુક્લિયોટાઇડ સક્રિય કઈ રીતે થાય, બરાબર છે. ઓકે, પછી જે પિતૃ ડીએનએ જે છે એની જે શૃંખલા જે છે એનું અલગીકરણ. હવે ડીએનએ છે એની 2 શૃંખલાઓ અલગ તો કરવી પડશે ને, બરાબર, ત્યારે જ પેલું નવું ડીએનએ બને ને, તો એ થશે, બરાબર. હવે જે ડીએનએનું અલગીકરણ થાય એટલે નવી શૃંખલાનું બનાવવું પડે. ઓકે, હવે નવી શૃંખલા જે છે બનવાની શરૂઆત કઈ રીતના થાય? એ કોઈ ડાયરેક્ટલી જેમ તેમ પ્રોસેસ એની થાય નહીં. તો સૌથી પહેલાં આરએનએ પ્રાઇમર બનવું, બરાબર. આરએનએ પ્રાઇમર બનશે. એ શું છે આગળ આવશે કે આરએનએ પ્રાઇમર જે છે એ કઈ રીતના બને. ઓકે, આરએનએ પ્રાઇમર બને, બરાબર છે, એટલે કે આરએનએ પ્રાઇમર બનશે એટલે નવી શૃંખલા જે છે એનું સંશ્લેષણ ચાલુ થશે. નવી શૃંખલા બને એટલે જે સામસામે બેઝ હોય એનું જોડાણ બનશે. સામસામેના બેઝ જે છે એનું જોડાણ સ્ટાર્ટ થશે. ઓકે, હવે છેલ્લે કે જે પ્રૂફ રીડિંગ એક્ટિવિટી કોને કહેવાય? એટલે બધી પ્રોસેસ જે છે એ પ્રોસેસ દરમિયાન કે જે ભાઈ આ ડીએનએ જે છે એ પ્રોપર એના ન્યુક્લિયોટાઇડ જેમ કે એડિનિન આવતો હોય તો સામે થાઇમિન જ આવવો જોઈએ, તે પ્રૂફ રીડિંગ પ્રોસેસ કહેવાય. શું કહેવાય? પ્રૂફ રીડિંગ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ જોવાની છે. ઓકે,
ચાલો આપણે સૌથી પહેલું સ્ટેપ જોઈએ કે ડીએનએ સ્વયંજનનની શરૂઆત. હવે તમે જો કે જે ડીએનએ હોય, બરાબર છે, ઓકે, તો ડીએનએ ડબલ થવાનું એટલે કે ડીએનએ સ્વયંજનન ક્યાંથી સ્ટાર્ટ થશે, બરાબર? તો જ્યાંથી એની શરૂઆત થાય, બરાબર, એને કહેવાય સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય. ઓરિજિન ઓફ ORI સાઇટ કહેવાય. શું કહેવાય? ORI સાઇટ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ. ઓકે, ચાલો. આ એવી જગ્યા છે જ્યાંથી ડીએનએ સ્વયંજનનની શું થાય? શરૂઆત થાય. જ્યાંથી ડીએનએની બંને શૃંખલાઓ અલગ પડવાનું સ્ટાર્ટ થાય. ઓકે. જે પણ બેક્ટેરિયા હોય અને વાયરસ, એની અંદર એક જ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, બરાબર. જ્યારે સુકોષ કેન્દ્રી હોય એમાં 2 કરતા વધારે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ઓકે, નોર્મલી એને રેપ્લિકોન કહેવાય. શું કહેવાય? રેપ્લિકોન. આ યુનિ રેપ્લિકોન. જ્યારે આની અંદર 1 કરતા વધારે હોય એને શું કહેવાય? મલ્ટી રેપ્લિકોન. અને શું કહેવાય? મલ્ટી રેપ્લિકોન. બરાબર. તો આ એવી જગ્યા છે જ્યાં આપણે કીધું કે જે ડીએનએ હોય એની 2 શૃંખલાઓને અલગ કરવા માટે કયું છે કામ કરે? તો ડીએનએ હેલિકેઝ. તો અહીંયા જે છે ડીએનએ હેલિકેઝ જોડાય છે. જ્યાં એની શરૂઆત કરવાની હોય ત્યાં કયો ઉત્સેચક જોડાય છે? ડીએનએ હેલિકેઝ. બરાબર. ઓકે, એટલે જે ડીએનએ હોય, બરાબર છે, આગળ ડીએનએ છે, બરાબર. ઓકે, તો આમાં તો કે ભાઈ શરૂઆત ક્યાંથી થાય? અરે ધારો કે અહીંયાથી થાય છે. ધારો કે આ બંને શૃંખલાઓ અલગ પડવાની શરૂઆત અહીંયાથી થાય છે. તો આ એની ORI સાઇટ કહેવાય. ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ કહેવાય. શું કહેવાય? ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ. બરાબર. ઓકે, તો પેલો ડીએનએ હેલિકેઝ સૌથી પહેલાં અહીંયા આવીને જોડાય. ઓકે, હવે નોર્મલી જો આ સાઇટ ના હોય તો શું થાય? તો ડીએનએ સ્વયંજનન જ ના થાય. હવે હેલિકેઝને ખ્યાલ જ ના આવે, બરાબર છે. આજે ડીએનએ પોલિમરેઝ જે છે એમને ખ્યાલ જ ના આવે કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે પ્રોસેસ, નવી શૃંખલાઓ ક્યાંથી બનાવવાનું છે. તો ORI સાઇટથી ખ્યાલ આવે. ક્યાંથી ખ્યાલ આવે? ORI સાઇટ. બરાબર. તો ધારો કે તમે બાયોટેકનોલોજીના ચેપ્ટરની અંદર ભણશો, જ્યારે આપણે પ્લાઝમિડ વિશે ભણશું, બરાબર. ધારો કે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. શું છે? ઈ કોલાઈ બેક્ટેરિયા. બરાબર. ઓકે, આ એનું ડીએનએ છે. એનું જે એના સિવાય એક એક્સ્ટ્રા ક્રોમોઝોમલ હોય ડીએનએ, એને આપણે પ્લાઝમિડ ડીએનએ કહેવાય. શું કહેવાય? પ્લાઝમિડ ડીએનએ. એ પણ બેક્ટેરિયાનો ડીએનએ. ધારો કે આપણે બહારથી કોઈ ડીએનએનો ટુકડો હોય એને બેક્ટેરિયામાં નાખવું હોય તો આપણે પ્લાઝમિડની અંદર એને એડ કરી શકીએ છીએ. કોની અંદર? ઓકે, પછી એ પ્લાઝમિડ છે એને તમે ઈ કોલાઈમાં નાખો તો જેમ જેમ બેક્ટેરિયા ડબલ થશે, આ પ્લાઝમિડ ડબલ થશે, તમારું ઇચ્છિત ડીએનએ પણ કેવું થશે? ડબલ થશે. પણ ધારો કે આની અંદર જે પ્લાઝમિડ ડીએનએ છે એમાં ORI સાઇટ નહીં હોય, ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ નહીં હોય, તો આ પ્લાઝમિડ ડબલ થશે નહીં. બરાબર છે. ઓકે, તો RDNA ટેકનોલોજી હોય અથવા આપણું જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં આનું એક ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે. ટૂંકમાં આ સાઇટ ના હોય તો ડીએનએ સ્વયંજનન થાય નહીં. એટલું ખ્યાલ આવી ગયો? ચાલો, હવે આપણે બીજું સ્ટેપ, ડાયન્યુક્લિયોટાઇડનું એક્ટિવેશન. ચાલો,
ખાસ કરીને ડાય એટલે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ, બરાબર. આપણે લખી દઈએ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું સક્રિયકરણ. ચાલો, ન્યુક્લિયોટાઇડ તો શું છે તમને ખ્યાલ છે, બરાબર, કે જ્યારે શર્કરા હોય, બેઝ હોય અને ન્યુક્લિયોસાઇડ કહેવાય ને એની સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય એટલે આ શું બને? ન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. અને એમાં શર્કરા તરીકે ડીઓક્સી શર્કરા હોય, ડીઓક્સી રિબોઝ હોય તો એને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ કહેવાય. હવે આપણે ડીએનએમાં કોની જરૂર પડશે? હવે તમે જો, જ્યારે નવી શૃંખલા બને છે, બરાબર, ધારો કે નવી શૃંખલા બને છે, બરાબર, ધારો કે અહીંયા જે ઓલ્ડ શૃંખલા જે છે, અહીંયા ધારો કે નવી શૃંખલા બને છે, તો અહીંયા ધારો કે એડિનિન છે, સામે થાઇમિન આવશે. શું આવશે? થાઇમિન, બરાબર. તો આ એક ન્યુક્લિયોટાઇડ છે. શું છે? ન્યુક્લિયોટાઇડ, બરાબર. ઓકે. તો આ ઓલરેડી પહેલેથી બનેલા હોવા જોઈએ. તો આ બધી પ્રોસેસ જે છે, જે કોષ કેન્દ્ર રસ જે છે ન્યુક્લિયોપ્લાઝમમાં એનું એક્ટિવેશન ચાલુ. એવું નહીં કે આ પ્રોસેસ ચાલુ થઈ જાય ને પછી એ બધું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હશે, બરાબર છે. ઓકે. હવે તમારે એક બેઝિક એટલું ખ્યાલ હોવો જોઈએ. ધારો કે આ શર્કરા છે, ધારો કે અહીંયા ડીઓક્સી રિબોઝ શર્કરા છે. કઈ શર્કરા છે? ડીઓક્સી રિબોઝ. ધારો કે બેઝ તરીકે એડિનાઇન છે, બરાબર, અને અહીંયા એક ફોસ્ફેટ છે. કેટલો છે? એક. તો આપણે એને શું કહીએ? એએમપી કહેવાય. શું કહેવાય? ઓકે. એડિનોસાઇન મોનોફોસ્ફેટ. શું કહેવાય? અથવા આપણે કહીએ એને એડિનિલિક એસિડ. ઓકે. ધારો કે અહીંયા બે ફોસ્ફેટ હોય. કેટલા હોય? બે, બરાબર. તો આપણે એને શું કહીએ? એડિનોસાઇન ડાયફોસ્ફેટ. પણ ધારો કે અહીંયા ત્રણ ફોસ્ફેટ હોય તો આપણે એને શું કહીએ? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. શું કહીએ? એડિનોસાઇન. ઓકે. ટૂંકમાં આ એક ન્યુક્લિયોટાઇડ જ છે. શું છે? આ શું છે? એક ન્યુક્લિયોટાઇડ, બરાબર. આમાં એક જ ફોસ્ફેટ તો એએમપી, આમાં બે છે તો ડાય અને ત્રણ છે તો ડાય. તો આપણે એમને પહેલાં એક્ટિવેટ કરવા પડે, બરાબર. ઓકે. તો જે એક ફોસ્ફેટ છે, જે એક ફોસ્ફેટ છે એની જોડે બે ફોસ્ફેટ એડ કરી અને એને એટીપી અથવા જીટીપી હોય, બરાબર છે, સીટીપી હોય એની અંદર કન્વર્ટ કરવા પડે. ઓકે. ફોર એક્ઝામ્પલ અહીંયા ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે, બરાબર. એને એક્ટિવેટ કરવો હોય એને શેમાં ફેરવવાનો છે? ડીઓક્સી એટીપીમાં ફેરવવાનો છે. શેમાં ફેરવવાનો છે? ડીઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટની અંદર ફેરવવાનો છે. તો એની અંદર કેટલા ફોસ્ફેટ એડ કરવા પડે? બે ફોસ્ફેટ. કેટલા નાખવા પડે? આ એક જ છે, એમાં બે નાખવા પડે. એના માટે જે જરૂરી ઉત્સેચક છે એનું નામ છે ફોસ્ફોરાયલેઝ. કયું ઉત્સેચક છે? ફોસ્ફોરાયલેઝ. ચાલો, તો આ બધું જરૂર પડશે, બરાબર છે. ઓકે. એવી રીતના જીએમપી હોય, આની અંદર પણ આ જ પ્રોસેસ થશે. ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક અને આ જીટીપી બનશે. શું બનશે? તો અહીંયા એક્ટિવેશન થાય છે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું, બરાબર છે. ઓકે. સીએમપી હોય, બે ફોસ્ફેટ એડ થાય ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની હાજરીમાં, તો ડીઓક્સી સાઇટિડીન મોનો ટ્રાયફોસ્ફેટમાં, ઓકે, એની અંદર કન્વર્ટ થશે. ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ હોય એની સાથે બે ફોસ્ફેટ
એડ થાય, બરાબર. તો ડીઓક્સી થાઇમિડીન ટ્રાયફોસ્ફેટની અંદર કન્વર્ટ થશે. તો આ એક્ટિવેશન પ્રોસેસ થાય. શું થઈ? એક્ટિવેશન. અત્યારે આ એટીપી, જીટીપી, સીટીપી, ટીટીપી બને છે ફોસ્ફોરાયલેશન. લાસ્ટની અંદર એવું આવશે કે ફરી પાછા એ આની અંદર કન્વર્ટ થશે. તો એ વખતે ચલો આમાંથી આમાં કન્વર્ટ થાય છે એટલે એ એઝ અ સબસ્ટ્રેટ એના તરીકે ઉપયોગ થાય. ફરી પાછા આમાંથી આની અંદર કન્વર્ટ થાય, બરાબર છે. એટલે એ દરમિયાન ફરી પાછા ફોસ્ફેટ એટલે એમાંથી એનર્જી મળે. શું મળે? એટલે જે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જે છે એ બે કામ કરે. એ પ્રક્રિયાર્થી તરીકેનું પણ કામ કરે અને બીજું ઉર્જા તરીકેનું પણ કાર્ય. આ જરૂરી પ્રક્રિયા માટે જે એનર્જી રિક્વાયરમેન્ટ ઊભી થાય, બરાબર છે. આમે તમે જો ધારો કે આ એની સામે ટી આવ્યો, એની સામે ટી આવ્યો, તો થોડો એકલો થાઇમીન જ હશે, આખો એક ન્યુક્લિયોટાઇડ હશે. શું હશે? ન્યુક્લિયોટાઇડ. તો આની જરૂર પડશે, બરાબર છે. આ એકલો કંઈ એડ થશે નહીં, તો આ બનેલું હોવું જોઈએ. ફરી પાછું આનું આમાં કન્વર્ઝેશન થઈ જાય એટલે ફરી પાછું એ મોનોફોસ્ફેટમાં કન્વર્ટ થઈ જાય. શેમાં કન્વર્ટ થઈ જાય? મોનો. પણ એ પછી પ્રોસેસ થાય, બરાબર છે. તો આ બીજું સ્ટેપ છે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જે છે એનું એક્ટિવેશન પ્રોસેસ. ઓકે, હવે આપણે થર્ડ સ્ટેપ કે પિતૃ ડીએનએ જે છે એની શૃંખલા જે છે. તો અહીંયા એક બીજો ઉત્સેચક પણ તમે જો ફોસ્ફોરાયલેઝ બુકની અંદર એકદમ સિમ્પલ રીતે આપેલું છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અચ્છા, ત્રીજા નંબરનું સ્ટેપ જે પિતૃ ડીએનએ જે છે એનું અલગીકરણ. હવે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે ડીએનએ હોય આખે આખો અલગ ના થઈ જાય ડાયરેક્ટલી. ધારો કે આ ડીએનએ છે, બરાબર, તો પહેલાં એ આખે આખી બંને શૃંખલા અલગ ના થાય. એક બાજુ શૃંખલા અલગ થવાનું ચાલુ હોય, નવું નિર્માણ થવાનું પણ. જો બધું એક સાથે અલગ થઈ જાય તો પછી વધારે ઉર્જાની જરૂર પડે, બરાબર, એક સાથે. તો એવું બને નહીં. એક બાજુ અલગ થવાનું ચાલુ હોય, બીજી બાજુ નવું નિર્માણ થવાનું ચાલુ, એ રીતે. બરાબર. તો આપણે જે પણ ડીએનએ છે, બરાબર, એની અંદર ધારો કે આ 5 પ્રાઇમ છે, તો અહીંયા આવ્યું 3rd પ્રાઇમ. તો આવ્યું 5 પ્રાઇમ હશે, આવ્યું 3rd પ્રાઇમ, બરાબર. હવે તમને ખ્યાલ છે એનો એક ગર્ત, બરાબર, એક ગર્ત એટલે આની અંદર એક મોટો વળાંક આવી જાય, બે નાના વળાંક આવી જાય. આ એક એનું કુંતલ કહેવાય, એક ટર્ન, બરાબર. આની અંદર બે નાના વળાંક આવી જાય ને એક આ મોટો, એટલે આનો એક આંટો પૂરો થયો કે, બરાબર. હવે બી ટાઈપનું ડીએનએ ટોટલ 10 બેઝ જોડી હોય. કેટલા હોય? 10. ઓકે, ચાલો. હવે આપણે મેઇન કે એની શરૂઆત કોણ કરે, બરાબર. ઓકે, એટલે હવે આપણે સિમ્પલી એની શરૂઆત જે છે ડીએનએ જે અલગીકરણની પ્રોસેસનું કામ કરે, ડીએનએ હેલિકેઝ. કયો ઉત્સેચક કામ કરે? ડીએનએ હેલિકેઝ, બરાબર. એ શું કરે? હાઇડ્રોજન બંધ જે છે એને તોડે છે. હાઇડ્રોજન બોન્ડ જે છે એને તોડવાનું કામ એ કરે છે. એટલે એના કારણે શું થાય, બરાબર. ધારો કે આપણે એને સિમ્પલ આ રીતે દર્શાવો, બરાબર.
અને જેમ જેમ હાઇડ્રોજન બોન્ડ તૂટશે એટલે એના કારણે ધારો કે બે શૃંખલાઓ છે, અહીંયા હાઇડ્રોજન બોન્ડ તૂટે એટલે બંને શૃંખલાઓ આ રીતે થાય, બરાબર છે. ધારો કે આ શૃંખલા છે 5 થી 3 ની દિશામાં અને આ છે 3 થી 5. ઓકે, તો અહીંયા જે તોડવાનું કામ જે કરે છે, અહીંયા આ તોડવાનું કામ કોણ કરે છે? DNA હેલિકેઝ કામ કરે છે. કોણ કામ કરે છે? DNA. તો જ બંને. હવે આ બધું તોડી ના નાખે, આ બધું તૂટવાનું ચાલુ હોય ને પાછળ ને પાછળ નવું શૃંખલાનું સંશ્લેષણની પ્રોસેસ પણ ચાલુ હોય, બરાબર છે. ઓકે, હવે જ્યારે આ તો આપણે સિમ્પલ પણ આ રીતના કોઇલિંગમાં હોય એટલે એની અંદર શું થાય, એક ટેન્શન ઉભું થાય. પેલું વળાંક પામેલું હોય ને એટલે એને પણ સીધું કરવું પડે કે એનું જે વળાંક હોય એને પણ જે સીધો કરવા માટે જે ઉત્સેચક કામ કરે એનું નામ છે ટોપોઆઇસોમરેઝ, બરાબર. એને બીજા નામે ઓળખવામાં આવે DNA ગાયરેઝ, બરાબર છે. ઓકે, ટોપોઆઇસોમરેઝ અથવા DNA ગાયરેઝ, બરાબર. ઓકે, હજુ DNA પોલિમરેઝ અહીંયા આવ્યો નથી. ઓકે, હવે આપણે કીધું કે જેમ જેમ આર્યો તૂટતું જાય, બરાબર. હવે પેલી બાજુ બધા ન્યુક્લિયોટાઇડ તો એક્ટિવેટ થઈ ગયા છે, કારણ કે નવી શૃંખલા બને એટલે એ બધાની જરૂર ઊભી થાય. ઓકે, હવે નવી શૃંખલાનું સંશ્લેષણ હંમેશા 5 થી 3 ની દિશામાં, કઈ દિશામાં થાય? નવી શૃંખલા હંમેશા 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ જ થાય, બરાબર. ઓકે, હવે જો તો આ રીતના અલગીકરણની પ્રોસેસ આવી ગયું, બરાબર છે. હાઇડ્રોજન બોન્ડ તૂટવાની પ્રોસેસ. હવે RNA પ્રાઇમરનું બનવું. શું બને છે? RNA પ્રાઇમર. હવે ધારો કે નવી શૃંખલા, ધારો કે આ 5 થી 3 છે, નવી શૃંખલા અહીંયાથી ચાલુ થાય, આ 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ આ રીતે બનવાનું ચાલુ છે. અહીંયા 3rd to 5 છે તો અહીંયા નવી શૃંખલા જે છે આ રીતે બનવાનું સ્ટાર્ટ થાય, કારણ કે અહીં હંમેશા 5 થી 3 ની દિશામાં જ બને. કઈ દિશામાં બને? પછી આ શૃંખલા છે તો અહીંયા 3 થી 5 કોઈ દિવસ બને. આપણે પહેલાં જ કીધું નવી શૃંખલા 5 થી 3 ની દિશામાં. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં કોણ જોડાશે? બરાબર છે. નવી શૃંખલા જે બને છે તો સૌથી પહેલાં RNA પ્રાઇમર જોડાય. કોણ જોડાય? RNA પ્રાઇમર, બરાબર છે, જે આપણે અહીંયા લખ્યું. તો અહીંયા પણ સૌથી પહેલાં કોણ આવે? RNA પ્રાઇમર. હવે RNA પ્રાઇમર જે છે એ લગભગ 2 થી 8 એની અંદર ન્યુક્લિયોટાઇડ હોઈ શકે. એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હોઈ શકે? 2 થી લઈને 8. પણ એ RNA ના ન્યુક્લિયોટાઇડ હોય. કોના હોય? RNA ના ન્યુક્લિયોટાઇડ. ઓકે, હવે એ બનાવવાનું કામ કરે RNA પ્રાઇમેઝ અથવા તો RNA પોલિમરેઝ, અથવા તો કોણ કામ કરે? તો જે પ્રાઇમરને એડ કરવાનું કોણ કામ કરે? ઓકે, હવે ના આવે તો શું થાય? હવે આપણને ખ્યાલ છે, બરાબર, કે ધારે કે આ શૃંખલા અલગ પડી, ધારે કે અહીંયા એડિનિન છે, થાઇમિન છે, અહીંયા ગ્વાનિન છે, સાઇટોસિન છે, એ રીતે છે, બરાબર. ઓકે, હવે નવા ન્યુક્લિયોટાઇડ એડ કરવા હોય તો શરૂઆત ક્યાંથી કરવી? બરાબર. તો અહીંયા OH ગ્રુપ હશે. શું હશે? OH ગ્રુપ. બરાબર. અહીંયા જે ન્યુક્લિયોટાઇડ પહેલાં આવી ગયા, RNA પ્રાઇમર આવી ગયું, બરાબર. RNA પ્રાઇમર આવે એટલે આ 5 થી 3 આવે, એટલે 3 નંબરનો કાર્બન એટલે છેલ્લે શું આવે? OH ગ્રુપ આવે. શું આવે? હવે એકવાર OH ગ્રુપ આવી જાય તો પછી અહીંયા જે નવા ન્યુક્લિયોટાઇડ એડ કરવા હોય, ધારો કે નવા ન્યુક્લિયોટાઇડ એડ કરવા છે તો એ જોડાઈ ગયા OH ગ્રુપ સાથે. કોની સાથે જોડાય? ધારો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. હવે આનો ફોસ્ફેટ હોય તો
તે આ ન્યુક્લિયોટાઇડના કયા કાર્બન સાથે જોડે? ત્રીજા નંબરના OH ગ્રુપ સાથે. કોની સાથે જોડાય? તો હવે ડાયરેક્ટલી તો પેલો કઈ રીતના જોડાય જો ના હોય તો RNA પ્રાઇમરનું કામ છે OH ગ્રુપ, OH સમૂહ જે છે એનું પ્રદાન કરવું, જેથી કરીને નવા ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જોડાઈ શકે, જેથી કરીને નવા ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જોડાઈ શકે. આ છે RNA પ્રાઇમરનું કામ. ઓકે, હવે અહીંયા તમે જો કે જ્યારે આ રીતના પ્રોસેસ થાય છે, બરાબર, એટલે બંને શૃંખલા આ રીતના બને, આને કહેવાય સ્વયંજનન ચીપીઓ. શું કહેવાય? સ્વયંજનન ચીપીઓ. રેપ્લિકેશન ફોર્ક. આ ચીપિયા જેવું બને છે એટલે એને કહેવાય સ્વયંજનન ચીપીઓ. ઓકે, હવે જ્યારે આ બંને શૃંખલાઓ આ અલગ પડે છે એટલે એને સ્ટેબિલાઇઝ કરી રાખવી પડે. શું કરવી પડે? સ્ટેબિલાઇઝ. ઓકે, હવે અહીંયા જો પેલો હેલિકેજ તો આગળ ને આગળ પેલું હાઇડ્રોજન બોન્ડ તોડવાનું કામ કરે. આ બાજુ આપણે ધારો કે આને દર્શાવી દઈએ આ ટોપો આઇસોમરેઝ. એ શું કરે? પેલું જે ટ્વિસ્ટિંગ હોય ને એને દૂર કરે, જે એનું ટેન્શન દૂર કરે એટલે એકદમ સ્ટ્રેટ લાઈન થઈ જાય. કેવી થઈ જાય? આખો વળાંક પામેલો હોય. તો આ જે ટ્રોપો આઇસોમરેઝ અહીંયા આપણે બ્લેક કલરથી દર્શાય એટલે એ જોડાય. ઓકે, એના સિવાય આ બંને શૃંખલાઓ જે છે એને પકડી રાખવી પડે, એને સ્ટેબિલાઇઝ કરી રાખવી પડે. તો અહીંયા જે બીજા પ્રોટીન જોડાય, જે બંને શૃંખલાઓ શું કરે? પકડવાનું કામ કરે. એને SSB પ્રોટીન કહેવાય. શું કહેવાય? SSB પ્રોટીન. બરાબર. આ SSB પ્રોટીન એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. અહીંયા સુધી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે સૌથી પહેલાં ORI સાઇટ હોય, ત્યાં DNA હેલિકેઝ આવી જાય, હાઇડ્રોજન બોન્ડને તોડવાનું ચાલુ કરે. હાઇડ્રોજન બોન્ડ તૂટતા જાય અને પાછળ ને પાછળ શું થાય કે પેલું જે કોઇલિંગ થયેલું હોય એને ટોપો આઇસોમરેઝ સીધું કરી નાખે. SSB પ્રોટીન આવી જાય, એ સિંગલ સ્ટ્રેન્ડેડ શૃંખલાઓને પકડી રાખવાનું કામ કરે. બરાબર, એટલું તમને ખ્યાલ આવી ગયું? ચલો, તો આ દેખો DNA હેલિકેઝ છે, આ ટોપો આઇસોમરેઝ અહીંયા જોડાણા છે. બરાબર, ટોપો આઇસોમરેઝ અને DNA ગાયરેઝ એનું કામ એક જ. SSB પ્રોટીન સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન, એને જે શૃંખલાઓ જે છે એને પકડવાનું કામ કરશે. ચાલો, નવી શૃંખલાનું સંશ્લેષણ હંમેશા 5 થી 3ની દિશામાં જ થાય. સૌથી પહેલાં RNA પ્રાઇમર આવશે. શું આવશે? RNA પ્રાઇમર. RNA પ્રાઇમર એ નવા ન્યુક્લિયોટાઇડના માટે OH ગ્રુપ પ્રદાન કરશે. શું કરશે? OH ગ્રુપ. અહીંયા સુધી આપણે આ વિડીયોમાં જોયું છે. બાકીની પ્રોસેસ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.